નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના તાજા હવામાન અપડેટમાં। ગુજરાતમાં હાલ હવામાનમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે, કારણ કે રાજ્ય આસપાસ બે મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા પવન અને છૂટાછવાયા વરસાદના સંકેતો પણ દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગ મુજબ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહી શકે છે। આગામી દિવસોની વાત કરીએ તો 14 થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે અને ત્યારબાદ 16 થી 19 જૂન દરમિયાન વરસાદનો વિસ્તાર ધીમે ધીમે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારો સુધી પહોંચી શકે છે, તેમજ અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને 19 થી 20 જૂન દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન હવામાન સૂકું રહી શકે છે। હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ તરફ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ હળી વધુ રહી શકે છે, જેના કારણે કેટલીક જગ્યાએ અસ્વસ્થ હવામાન સ્થિતિ જોવા મળી શકે છે। ચોમાસાની વાત કરીએ તો ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થાય છે અને હાલના સંકેતો મુજબ તે સમયસર રાજ્યમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે। હાલ કોઈ મોટી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે અને ગાજવીજ તથા વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે। તો મિત્રો, આ હતો આજનો તાજો હવામાન અપડેટ। આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો। નમસ્કાર। ચોમાસા અને અલ નીનોને લઈને આ વર્ષે હવામાનમાં ખાસ બદલાવ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના અંદાજ મુજબ અલ નીનોની અસરના કારણે સમગ્ર દેશના વરસાદમાં લગભગ 8% સુધીની ઘટ જોવા મળી શકે છે, જેનો પ્રભાવ ગુજરાત સહિતના અનેક રાજ્યો પર પણ પડી શકે છે। હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ તથા ઓડિશાના અનેક વિસ્તારો સુધી પહોંચી ગયું છે, જ્યારે આગામી 2-3 દિવસમાં તે વધુ વિસ્તારોને આવરી લેવાની શક્યતા છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે અને આ વર્ષે પણ તે સમયસર પહોંચવાની શક્યતા છે। જોકે શરૂઆતના દિવસોમાં વરસાદ છૂટાછવાયા અને હળવાથી મધ્યમ સ્વરૂપે રહેશે। 13 થી 15 જૂન દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ, દાદરા, નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે, જ્યારે ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે। ત્યારબાદ 16 થી 19 જૂન દરમિયાન વરસાદનો વ્યાપ ધીમે ધીમે વધશે અને ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા સાથે ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। હાલમાં ઉત્તર હરિયાણા આસપાસ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દેશભરમાં ફેલાયેલ ટ્રફ સિસ્ટમના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ પણ વધી રહી છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી યથાવત છે, જ્યાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ચોમાસાની ગતિ સારી દેખાઈ રહી છે, પરંતુ અલ નીનોની અસર વચ્ચે વરસાદનું વિતરણ અસમાન રહી શકે છે, એટલે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક બ્રેક જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આગામી દિવસોમાં ચોમાસું વધુ આગળ વધશે અને હવામાનના ફેરફારો પર સતત નજર રાખવી જરૂરી રહેશે।